નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 7 પહોંચ્યા છીએ. એમાં સ્વાધ્યાય 7.1 અને 7.2 આપણે જોઈ ગયા છીએ. આજે આપણે સ્વાધ્યાય 7.3 જોવાના છીએ. તો સૌપ્રથમ સ્વાધ્યાય 7.3 માં ઉપયોગી એવી થોડી થિયરી જોઈશું. તો સૌપ્રથમ જોઈએ કે અપૂર્ણાંકો સરખા છે કે કેમ તે જાણવા અપૂર્ણાંકને સમછેદી બનાવવા પડે. એટલે શું કરવું પડે? અપૂર્ણાંકને આપણે સમછેદી પહેલા સૌપ્રથમ બનાવવા પડે કે અપૂર્ણાંક સરખા છે કે નહીં એ જાણવા માટે આપણે શું કરવું પડે? અપૂર્ણાંકને સમછેદી બનાવવા પડે. એટલે કે એના છેદ સરખા ન હોય તો શું કરવું પડે? આપણે છેદ સરખા કરવા પડે. અપૂર્ણાંકોના અતિસંક્ષિપ્ત સ્વરૂપ મેળવતા તે સરખા છે કે તેમ તે જાણી શકાય છે. જો ઉદાહરણ તરીકે હું અહીંયા લખું, કોઈક ઉદાહરણ લખું કે 1 લખું 2/4 અને બીજું કોઈક ઉદાહરણ લખું 3/6. શું કીધું છે કે અપૂર્ણાંકના અતિસંક્ષિપ્ત સ્વરૂપ મેળવતા તે સરખા છે કે કેમ તે જાણી શકાય છે. આનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ જો 2×4 એટલે કેટલા મળશે? 1/2 અને બીજું આનું 3×6 એટલે 1/2. અને બંનેના જે અતિસંક્ષિપ્ત સ્વરૂપ છે એ કેવા મળ્યા? સમાન મળ્યા. તો અપૂર્ણાંકોનો અતિસંક્ષિપ્ત સ્વરૂપ મેળવતા તે સરખા છે કે કેમ એ આપણે જાણી શકાય છે. પછી અપૂર્ણાંકનો અંશ અને છેદના અવિભાજ્ય અવયવો મેળવી અંશ અને છેદના સામાન્ય અવયવો દૂર કરતા આપણને તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ મળે છે. ઉદાહરણ તરીકે જો આ 2/4 છે એના તેમને અવિભાજ્ય અવયવ પાડો તો અહીંયા શું થશે? 2 × 2. એ જ રીતના અહીંયા 2×4. આ શું મળી ગયું? બંનેમાં સામાન્ય. અને આપણું અતિસંક્ષિપ્ત સ્વરૂપ શું થઈ ગયું? 1/2. એ જ રીતના અહીંયા પણ 2×3 = 6. અહીંયા 3 × 3 એટલે આના સામાન્ય અવયવ કેવા થયા? થઈ ગયા 3 × 3. તો આપણે સામાન્ય અવયવો દૂર કરીને પણ આપણે તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ મેળવી શકીએ. પછી અપૂર્ણાંકોના છેદ સરખા હોય. શું કીધું છે? છેદ એટલે કે અહીંયા આ જે છેદ છે એ છેદ સરખા હોય તો તે અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય. છેદ જે અપૂર્ણાંકના સરખા હોય તે અપૂર્ણાંકને આપણે સમછેદી અપૂર્ણાંકો કહેવાય. જે અપૂર્ણાંકના છેદ સરખા ન હોય, શું કીધું છે? છેદ સરખા ન હોય તે અપૂર્ણાંકોને આપણે વિષમછેદી અપૂર્ણાંકો કહેવાય. એટલે હું અહીંયા ઉદાહરણ લઉં કે 3/8 અને બીજું ઉદાહરણ લઉં 1/5. જો આ અપૂર્ણાંકો છે એના છેદ સરખા છે નહીં તો આવા અપૂર્ણાંકોને આપણે કેવા અપૂર્ણાંકો કહીશું? તો વિષમછેદી અપૂર્ણાંકો કહેવાય. ચાલો સ્વાધ્યાય 7.3 માં દાખલા નંબર 1 ની શરૂઆત કરીએ. ચાલો અપૂર્ણાંક સ્વરૂપે લખો. અને શું આ બધા સમ અપૂર્ણાંકો છે? તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 7.1 માં અપૂર્ણાંક વિશે લખતા શીખી ગયા છીએ. પછી શું કીધું છે કે શું આ બધા સમ અપૂર્ણાંકો છે? એટલે સમ અપૂર્ણાંકો છે એટલે એનો મતલબ શું થશે કે આ જે અપૂર્ણાંકો તમને મળે છે એ બધા સરખા છે. તો સૌપ્રથમ શું કરવું પડશે? જે આપણને અપૂર્ણાંક મળે છે એનું આપણે અતિસંક્ષિપ્ત સ્વરૂપ કાઢવું પડશે. એના પરથી આપણે કહી શકશું કે આ બધા સમ અપૂર્ણાંકો છે. ચાલો સૌપ્રથમ આપણે શું કરી નાખીએ? અપૂર્ણાંક સ્વરૂપે લખી નાખીએ. તો સૂત્રમાંનો સૌપ્રથમ કુલ સરખા ભાગ લખી નાખવાના કે આ સૂત્રમાં કુલ સરખા ભાગ આટલા છે, એમાંથી છાંયાંકિત ભાગ આટલા છે. પછી આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખી નાખીએ કે અપૂર્ણાંક લખવો હોય આપણે છાંયાંકિત ભાગનો તો ઉપર શું લખવાનું? છાંયાંકિત ભાગ છેદમાં કુલ ભાગ. ચાલો તો સૌપ્રથમ પહેલા દાખલાની શરૂઆત કરીએ. એમાં ટોટલ 4 પ્રશ્નો આપેલા છે. તો એમાં પહેલો તો કુલ સૂત્રમાંના કુલ સરખા ભાગ. તો કુલ સરખા ભાગ લખી નાખીએ કે કુલ સરખા ભાગ કુલ સરખા ભાગ કેટલા છે? જો 1 અને 2 એટલે કુલ સરખા ભાગ કેટલા થઈ જશે? 2. એમાંથી છાંયાંકિત ભાગ કેટલા છે? તો કે છાંયાંકિત ભાગ. ચાલો છાંયાંકિત ભાગ કેટલા છે? કુલ 2 ભાગ છે, એમાંથી આ એક છાંયાંકિત ભાગ છે. ચાલો હવે અપૂર્ણાંક દર્શાવો છે કે તેથી અપૂર્ણાંક બરાબર શું લખવાનું? ઉપર છાંયાંકિત ભાગ લખવાનો, નીચે કુલ સરખા ભાગ લખી નાખવાના. તો ઉપર છાંયાંકિત ભાગ 1/2. આ શું થઈ ગયું? આપણો અપૂર્ણાંક મળી ગયો. આપણે આનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ કાઢવું છે, પરંતુ પહેલા સૌપ્રથમ ચારે દાખલાના અપૂર્ણાંક શોધી લઈએ,
પછી આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખીએ. ચાલો અહીંયા સૌપ્રથમ કુલ સરખા ભાગ કેટલા છે? 1 2 3 4. એટલે કુલ સરખા ભાગ કેટલા થઈ જશે? 4. તો અહીંયા લખી નાખવાનું કે કુલ સરખા ભાગ કેટલા છે? 4. એમાંથી છાयांकित ભાગ કેટલા છે? આ 1 અને 2. છાयांकित ભાગ કેટલા છે? 2. એટલે અહીંયા લખવાનું કે છાयांकित ભાગ બરાબર કેટલા લખી નાખવાના? 1 અને 2. ચાલો અપૂર્ણાંક મેળવવો છે તો અપૂર્ણાંક, તેથી અપૂર્ણાંક બરાબર ઉપર છાयांकित ભાગ, નીચે કુલ ભાગ. છાयांकित ભાગ 2 અને કુલ ભાગ 4. આ આપણો અપૂર્ણાંક મળી ગયો. ચાલો એ જ રીતના દાખલા નંબર 3 કુલ સરખા ભાગ લખી નાખવાના કે ચિત્રમાંના કુલ સરખા ભાગ ગણી જોઈએ 1 2 3 4 5 ને 6. કુલ કેટલા ભાગ છે? 6 ભાગ છે. એમાંથી છાयांकित ભાગ કેટલા છે એ લખી નાખવાના 1 2 અને 3. તો છાयांकित ભાગ છે 3. ચાલો અપૂર્ણાંક મેળવવો છે તો તેથી અપૂર્ણાંક બરાબર ઉપર છાयांकित ભાગ છેદમાં કુલ ભાગ, તો 3/6. છાयांकित ભાગ કેટલા છે? 3 અને કુલ ભાગ 6. ચાલો એ જ રીતના દાખલા નંબર 4 માં જોઈએ. સૌપ્રથમ 1 2 3 4 5 6 7 8. કુલ સરખા ભાગ કેટલા છે? 8 છે. તો લખી નાખવાનું કે કુલ સરખા ભાગ કેટલા છે? 8. એમાંથી છાयांकित ભાગ, તો છાयांकित ભાગ કેટલા છે? 1 2 3 ને 4. છાयांकित ભાગ 4. અપૂર્ણાંક મેળવવો તો તેથી અપૂર્ણાંક બરાબર છાयांकित ભાગના છેદમાં કુલ ભાગ, એટલે 4/8. ચાલો હવે આપણે શું મેળવવું છે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, એટલે કે એનો સામાન્ય અવયવ છે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવવું એટલે કે ગુસાઅ કહેવાય એક પ્રકારનો. એટલે કે જેટલા સરખા અવયવ મળતા હોય એ આપણે ઉડાડી દેવાના. ચાલો એ આપણે આગલા ધોરણમાં ભણી ગયા છે. કઈ રીતના અવયવ કાઢવો એ આપણે શીખી ગયા છીએ કે સામાન્ય અવયવ કયો છે એ બધું. ચાલો તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આનો જો 1/2. કઈ સામાન્ય દેખાય છે? તો કે 1 1. એની સિવાય બીજું તો કાંઈ નહીં. તો 1/2 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પણ 1/2 જ થશે. શું થશે? તેથી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થશે? સ્વરૂપ 1/2 જ થશે. આનું શું થશે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 જ થશે. ચાલો હવે આ દાખલામાં આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થશે? ચાલો 2/4 છે. ચાલો 4 ના અવયવ પાડો તો કેટલા થશે? 2 × 2 થશે. અહીંયા કેટલા થશે? 2 × 2. તો આમાંથી સરખા સામાન્ય અવયવ કયા નીકળશે? 2 અને 2. તો આ 2 ઉડી જશે તો કેટલા મળશે? 1/2. આ આપણો જવાબ થઈ જાય. એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે 2/4 નો. તો એનો જવાબ કેટલો આવશે? 1/2. આમ તમે ગણો કે સામાન્ય અવયવ તો 2 અને 4 નો સામાન્ય અવયવ કેટલો થશે? 2 થશે. એટલે કે 2 અને 4 નો સામાન્ય અવયવ 2 થશે. અથવા તમે એમ પણ લખી શકો કે 2 અને 4 નો ગુસાઅ કેટલો થશે? તો કે 2 થશે. એટલે ગુસાઅ લખો કે સામાન્ય અવયવ બંને સમાન જ થશે. ચાલો હવે આનું અતિ સંક્ષિપ્ત આપણે સ્વરૂપ મેળવવું હોય કે તેથી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 3/6 હશે. ચાલો 6 ના ભાગ પાડો. 3 દુ 6 અને 3 દુ 6 થશે. તો 3 3 ઉડી જશે. એટલે કે આમાં 3 અને 6 નો સામાન્ય અવયવ કેટલો થશે? 3 થશે. અથવા ગુસાઅ કેટલો થશે? 3 થશે. એ રીતના પણ લખી શકો. અહીંયા કાંઈ ન વધે તો શું વધ્યું હોય? 1. એટલે ઉપર અંશમાં 1/2. એટલે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું મળી ગયું? 1/2 મળી ગયું. ચાલો એ જ રીતના અહીંયા, તેથી અહીંયા મેળવવું હોય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4/8. અહીંયા જો તમારે આના અવયવ પાડવા હોય 4 ના, તો 4 ના તમે કેટલા પાડશો? તો 4 ના તમારે પાડવા હોય તો 2 × 2 આ રીતના પાડી શકો. 8 ના પાડવા હોય તો 3 વાર અવિભાજ્ય અવયવ પાડશો એટલે કેટલી વાર પડશે? 8 2 2 4 4 દુ 8. અથવા ડાયરેક્ટ આ રીતના ઉડા નાખો 4 દુ 8 તો પણ ચાલે. પરંતુ આ તમને ખબર પડે કે 4 ના અવયવ કયા કયા છે, 8 ના અવયવ કયા કયા છે. એટલે 2 2
એ બે બે ઉડી જશે તો આ 2 વધશે એટલે 1/2. તો આનો જવાબ કેટલો મળશે તમને? 1/2. આ માત્ર સમજૂતી માટે હતું, ન લખો તો ચાલશે. એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે કાઢશું આ બધા અપૂર્ણાંકનું તો કેટલું મળશે? 1/2. તો આપણે કહી શકીએ કે હા, આ બધા અપૂર્ણાંકો કેવા છે? સરખા છે, એટલે કે સમઅપૂર્ણાંકો છે. તો અહીંયા લખી નાખવાનું છેલ્લે, કારણ કે તમને બીજો પ્રશ્ન જે પૂછ્યો એ શું પૂછ્યો છે કે શું આ બધા સમઅપૂર્ણાંકો છે? તો કે હા. લખવાનું કયા કયા? 1/2. પછી લખવાના આવો અપૂર્ણાંકો અહીંયા 2/4. આ તો આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કાઢ્યું છે. 2/4, 3/6 અને 4/8 એ કેવા છે? સમ અપૂર્ણાંક છે. આ રીતના પણ તમે લખી શકો. જો તમારે ઉપરની લાઈન લખવી હોય તો એ રીતના પણ લખી શકો. જો અહીંયા તમારે ઉપરની લાઈન લખવી હોય તો આ રીતના લખી શકો. 1/2 બરાબર 2/4 બરાબર 3/6 બરાબર 4/8. આ રીતના તમે લખી શકો કે આ બધા કેવા છે? સમાન છે એમ. 1/2 બરાબર 2/4 3/6 એટલે કે આ બધા કેવા છે? સમાન છે. તો અહીંયા તમારે નીચે એક લાઈન લખી નાખવાની કે હા 1/2 2/4 3/6 અને 4/8 એ અપૂર્ણાંકો છે. એ રીતના તમારે લખી નાખવાનું. ચાલો, દાખલા નંબર 1 નો એ આપણે જોઈ ગયા. હવે આપણે દાખલા નંબર 1 નો બી જોવાનો છે. એ પણ પ્રશ્ન એ જ છે કે અપૂર્ણાંક સ્વરૂપે લખો અને શું આ બધા સમઅપૂર્ણાંકો છે. ચાલો, તો આપણે દાખલા નંબર 1 માં શીખી ગયા. તો સૌપ્રથમ આપણે શું કરતા હતા? અપૂર્ણાંક મેળવી લેતા. પછી આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કાઢતા હતા. જો બધા સરખા એટલે કે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સરખું મળે તો આપણે કહેતા હતા કે બધા જે અપૂર્ણાંકો છે એ સરખા છે. જો હવે બધાનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કાઢીએ અને સરખા ન મળે તો આપણે કહેશું કે આ બધા અપૂર્ણાંકો સરખા છે નહીં. ચાલો, તો સૌપ્રથમ બી નો દાખલા નંબર 1 જોઈએ. ટોટલ 5 આપેલા છે, એમાં પહેલો જોઈએ. સૌપ્રથમ શું કરવાનું કે ચિત્રમાંના કુલ સરખા ભાગ લખી નાખવાના. કે કુલ સરખા ભાગ કેટલા થશે? તો કે કુલ સરખા ભાગ ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. કુલ સરખા ભાગ કેટલા છે? 12. એમાં છાંયાંકિત ભાગ લખી નાખવાના કે છાંયાંકિત ભાગ કેટલા છે? ચલો, આ 1 2 3 ને 4 કેટલા છે? 4 છે. ચાલો, હવે આપણે અપૂર્ણાંક મેળવો છે, તેથી અપૂર્ણાંક બરાબર ઉપર છાંયાંકિત ભાગ લખશું, નીચે કુલ ભાગ. આ 4/12 એમને. ચાલો, એ જ રીતના બીજા પ્રશ્નમાં કુલ સરખા ભાગ લખી નાખીએ કે કુલ સરખા ભાગ કેટલા? 1 2 3 4 5 6 7 8 9. તો કુલ સરખા ભાગ કેટલા છે? 9 છે. કુલ સરખા ભાગ 9 છે. એમાં છાંયાંકિત ભાગ કેટલા છે? 1 2 ને 3. છાંયાંકિત ભાગ લખી નાખવાના 3. તો અહીંયા લખી નાખીએ કે છાંયાંકિત ભાગ બરાબર કેટલા લખશું? હવે 3 લખશું. હવે તેથી અપૂર્ણાંક મેળવવો છે તો આપણે સૌપ્રથમ અપૂર્ણાંક લખી નાખીએ. અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી દઈએ તો 3/9. આ 3/9 આપણો અપૂર્ણાંક મળી ગયો. ચાલો, હવે દાખલા નંબર 3 જોઈએ. એમાં સૌપ્રથમ કુલ સરખા ભાગ કેટલા છે? 1 2 3 4 5 6. તો કુલ સરખા ભાગ તો કે કુલ સરખા ભાગ બરાબર કેટલા છે? 6. ચાલો, એમાં છાંયાંકિત ભાગ કેટલા છે? છાંયાંકિત ભાગ બરાબર 2. કેટલા છે? 1 અને 2. તેથી અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો ઉપર છાંયાંકિત ભાગ, નીચે કુલ ભાગ, એટલે 2/6. છાંયાંકિત ભાગના છેદમાં કુલ ભાગ. ચાલો, એ જ રીતના દાખલા નંબર 4. કુલ સરખા ભાગ કેટલા છે? તો 3. તો કે કુલ સરખા ભાગ કેટલા છે? 1 2 ને 3. તો કુલ સરખા ભાગ કેટલા છે? 3. એમાંથી છાંયાંકિત ભાગ તો આ એક જ છે. તો કે છાંયાંકિત ભાગ બરાબર 1 લખશું. ચાલો, હવે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા છે તો ઉપર શું લખવાનું? છાંયાંકિત ભાગ, નીચે કુલ સરખા ભાગ. તેથી અપૂર્ણાંક બરાબર
અપૂર્ણાંક બરાબર એટલે કે અપૂર્ણાંક સ્વરૂપે આપણે દર્શાવવો છે તો ઉપર સાંકેત ભાગ નીચે કુલ ભાગ કેટલા છે 3. એ જ રીતના દાખલા નંબર 5 જો 5માં સૌપ્રથમ શું લખી નાખવાનું કુલ સરખા ભાગ તો કુલ સરખા ભાગ કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 તો કુલ સરખા ભાગ કેટલા થઈ ગયા 15 થઈ ગયા એમાંથી સાંકેત ભાગ કેટલા છે તો લખી નાખવાના કે સાંકેત ભાગ બરાબર આ 1 2 3 4 5 6 સાંકેત ભાગ કેટલા છે 6 છે ચાલો હવે આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું હોય તો કે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું છે તો બરાબર સાંકેત ભાગ ઉપર લખશું ઉપર 6 લખશું નીચે 15 લખશું ચાલો હવે આપણે શું કરી નાખશું આનું બધાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવી લઈશું ચાલો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવવું હોય તો સૌપ્રથમ શું કરવાનું જે સામાન્ય અવયવ છે એ આપણે ઉડાડી નાખવાના છે ચાલો સામાન્ય અવયવ આપણે ઉડાડશું તો સૌપ્રથમ અહીંયાથી શરૂઆત કરીએ કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ચાલો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવવું હોય સંક્ષિપ્ત સ્વરૂપ ચાલો બરાબર 4/12 છે છેદ ઉડાડો આના ભાગ કેટલા પડે તો આના 2 ગુણ્યા 2 આના 4 તેરી 12 થશે અને આ 4 ની જગ્યાએ આપણે 2 ગુણ્યા 2 આપણે પણ કહી શકીએ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આ રીતના તો આ 2 ઉડી જાય તો 1/3 મળે આપણો જવાબ 1/3 આ આપણું એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે અહીંયા મેં 4 ના 2 ગુણ્યા 2 ભાગ પાડ્યા છે અથવા તમે ડાયરેક્ટ કરી નાખો તો પણ ચાલે કે 4 તેરી 12 તો 4 ઉડી જાય અને 3 બચે તેથી હવે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અહીંયા પણ મેળવી લઈએ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ચાલો બરાબર 3/9 આ 9 ના ભાગ પાડવા હોય તો આપણે કઈ રીતના પાડી શકીએ કે 3 તેરી 9 એટલે 3 ઉડી જશે ઉપર નીચે તો 1/3 ચાલો આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું મળી ગયું 1/3 ચાલો એ જ રીતના અહીંયા મેળવી લઈએ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બરાબર શું લખવું 2/6 છે તો અહીંયા શું ભાગ પડશે 3 2 6 પડશે 2 ઉડી જશે તો શું મળશે 1/3 મળશે ચાલો આનું પણ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું મળશે 1/3 ચાલો અહીંયા તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જ છે તો એને કશું કરવાનું છે નહીં એટલે કે આના છેદ ઉડશે નહીં એટલે 1/3 ચાલો બંનેમાં કઈ સામાન્ય છે નહીં એટલે કઈ ઉડશે નહીં એટલે 1/3 તમારો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળી જશે ચાલો તેથી હવે અહીંયા મેળવી લઈએ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બરાબર 6/15 છે જો અહીંયા તમે ભાગ પાડશો તો 3 દૂ 6 થશે અહીંયા 3 5 15 થશે તો 3 ઉડી જશે અહીંયા શું મળશે 2/5 અહીંયા જો તમને અપૂર્ણાંક સરખા મળ્યા નહીં આ બધી જો આ 4 દાખલામાં 1/3 અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળે છે પરંતુ અહીંયા તમને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળતું નથી અહીંયા 2/5 છે કારણ કે તમે જ્યારે 6 ના અવયવ પાડશો તો 3 દૂ 6 પડશે એના પછી 15 ના પડશે 3 5 ને 15 એમાં 3 સામાન્ય અવયવ છે એટલે કે 3 તમારો ગુસ્સા છે એ ઉડી જશે તો 2/5 તમારો જવાબ મળશે એટલે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું મળ્યું 2/5 મળી ગયું તો હવે જો ખાસ તમારે યાદ રાખવાનું છે અહીંયા જો આ બધા તો સમાન છે એટલે તમને જે છેલ્લો પ્રશ્ન પૂછેલો છે શું આ બધા સમઅપૂર્ણાંકો છે તો આ બધા ન કહેવાય સમજાણું આ 4 કહેવાય કે આ 4 રહ્યા એ સમઅપૂર્ણાંકો છે પરંતુ આ જે 5મો છે એ સમઅપૂર્ણાંક નથી એટલે એના કારણે આપણો પ્રશ્નમાં શું લખવાનું છે તો અહીંયા સૌપ્રથમ લખી નાખીએ કે પેલો લખીએ કે આમ 4/12 બરાબર 3/9 બરાબર 2/6 બરાબર 1/3 બરાબર 6/15 તો જો આ એક બરાબર છે નહીં તો એમાંથી લીટો કરી નાખવાનો આ બરાબર છે નહીં તો અહીંયા પછી તમારે છેલ્લી લીટીમાં લખી નાખવાનું કે ના આ બધા સમ અપૂર્ણાંક
અપૂર્ણાંકો નથી. તમને જે રીતનો પ્રશ્ન પૂછ્યો હતો કે ના આ બધા સમ અપૂર્ણાંકો નથી, કારણ કે આ એક છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે, 1/3 નથી આવ્યું, એના કારણે આપણે કહી શકીએ કે આ બધા સમ અપૂર્ણાંકો કહેવાય નહીં. અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.